ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. વિષય છે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના યોગીજી મહારાજ સાથેના 10 વર્ષ. સ્વામીજીના સ્વમુખે જ આપણે એ સ્વાધ્યાય કરીશું કે યોગીજી મહારાજ સાથે પ્રભુદાસભાઈ તરીકે સ્વામીજીએ કેવી રીતે 10 વર્ષ પસાર કર્યા. સ્વામીજી એમની પારાવાણીમાં એકવાર બોલ્યા હતા, અમે યોગીજી મહારાજ સાથે રહ્યા 10 વર્ષ અમને 10 દિવસ જેવા લાગ્યા. 10 વર્ષ 10 દિવસ જેવા લાગ્યા એટલે કે એક દિવસમાં 1 વર્ષ પસાર થયું. જ્યારે સમય જલ્દી પસાર થઈ જાય તો એવું કહેવાય કે આ વ્યક્તિ આકારે હોય તો ખબર ના પડે કે સમય ક્યાં પસાર થયો. વ્યક્તિ કંઈ માણે ત્યારે ખબર ન પડે કે સમય ક્યાં પસાર થયો. ગુરુહરિ સ્વામીજી યોગીજી મહારાજમાં એ રીતે ડૂબી ગયા હતા કે 10 વર્ષ એમને 10 દિવસ જેવા લાગ્યા. યોગીજી મહારાજને એમણે માણ્યા. અસંખ્ય વાર ગુરુહરિ સ્વામીજીએ યોગીજી મહારાજનું વર્ણન કર્યું છે. સ્વામીજી 10 વર્ષ યોગીજી મહારાજ સાથે રહ્યા અને આપણી સાથે રહીને 56 વર્ષ સુધી બાપાનું વર્ણન કર્યું. એક દિવસ સ્વામીજી માણતા હતા. સ્વામીજીના સ્વમુખની વાતોનો આપણે સ્વાધ્યાય કરીએ. સ્વામીજી કહે છે, 10 વર્ષ પોસ્ટની સેવામાં રહ્યો. 18 ડિપાર્ટમેન્ટ સંભાળતો, છતાં જીભે કરીને કોઈ વાત લીક થઈ નથી. લાખો માણસોની વચ્ચે સ્થિર રહી શકું. તમારી સામે જોઉં તો બી કથા વાર્તાનું મનન ચિંતન ચાલુ જ હોય. સ્વામીજીના 10 વર્ષ એટલે સ્વાધ્યાયના વર્ષો. સ્વામીજીના 10 વર્ષ એટલે કથા વાર્તાના વર્ષો. સ્વામીજીના 10 વર્ષ એટલે યોગીજી મહારાજનું બધું ગમાડવાના વર્ષો. સ્વામીજીના 10 વર્ષ એટલે ભક્તોની સેવાના વર્ષો. સ્વામીજીના 10 વર્ષ એટલે નિર્દોષ બુદ્ધિના વર્ષો. સ્વામીજીના 10 વર્ષ એટલે સ્મૃતિના વર્ષો. અનંત સ્મૃતિઓ અને અનંત સ્વાધ્યાય ગુરુહરિ સ્વામીજીએ યોગીજી મહારાજ સાથે કર્યો. અમારે યોગીજી મહારાજ સાથે સૌરાષ્ટ્ર અને ગામડે ગામડે ફરવાનું થયું. પણ ઉનાળામાં લૂ ન લાગે, શિયાળાની ઠંડી ન લાગે. સાથી કે દેહથી જુદા હતા, ધ્યેય યોગીજી મહારાજ હતા, નજર યોગીજી મહારાજ તરફ હતી. સ્વામીજી યોગીજી મહારાજની પાસે આધ્યાત્મિક દ્રષ્ટિ પણ લેતા. એનો એક પ્રસંગ છે સ્વામીજીના સ્વમુખે. બોચાસણમાં યોગીજી મહારાજ બેઠા હતા, હું સાથે હતો. એક પૂર્ણિમાએ દાળ ખૂટી જાય, બીજી પૂર્ણિમાએ વાલ ખૂટે, ત્રીજીએ ભાત ખૂટે, ચોથીએ લાડુ ખૂટી જાય. એટલે મને એમ થયું કે લાવ બાપાને કહીએ. તે યોગીજી મહારાજ પાસે હું બેઠો હતો. યોગીજી મહારાજ જમીને બેઠા હતા, પાણી પીતા હતા. મને કહે, કંઈ કહેવું છે? મેં કહ્યું, બાપા 3 વર્ષથી પૂર્ણિમા ભરું છું, પણ કંઈક ને કંઈક ખૂટી જાય છે. ત્યારે યોગીજી મહારાજ બોલ્યા, આપણે બીજું કયું તપ કરવાનું? તો એક બાજુ વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતામાં વ્યવસ્થા કરવાની હોય
તો સ્વાભાવિક છે કે આપણે એ વ્યવસ્થા કરતા હોઈએ અને એના માટે કેમ ખૂટી ગયું, શું કારણ છે એ શોધતા હોઈએ, કોકને જવાબદાર આપણે ઠેરવતા હોઈએ. પણ એક સાધક તરીકે આપણે કેવી રીતે વર્તવું જોઈએ એનું દર્શન બાપાએ કરાવ્યું. કે બીજું કયું તપ કરવાનું, તો કે જે પરિસ્થિતિ ઊભી થાય એમાં ભગવાનને કરતા હરતા માની અને આનંદમાં રહેવાનું. જે પરિસ્થિતિ ઊભી થાય એનો તટસ્થ ભાવે સ્વીકાર કરવાનો, આ આપણું તપ. તો યોગીજી મહારાજ પાસેથી પ્રભુદાસભાઈ આ રીતે આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત કરતા. 10 વર્ષ સુધી મેં ગોદડું જોયું નથી. મળે તો ઠીક, ના મળે તો ઠીક, રમણા પર સૂઈ જવાનું. જે મળ્યા છે એનું ચિંતન કરવાનું અને એને સાચવવાના. યોગીજી મહારાજ સામાન્ય પ્રસંગમાં પણ એવો ગુણ મૂકી દે કે પછી અમે બોરસલ્લીના ઝાડ નીચે બેસીને કલાક સુધી વિચાર કર્યા કરીએ. સ્વામીજીનો કોઈ એક સાધક તરીકેનો જો વિશિષ્ટ ગુણ હોય તો એ સ્વાધ્યાય કરવાનો. એક જ દર્શન કલાકો સુધી એનું સ્વામીજી સ્વાધ્યાય કરે. ઘણીવાર તો રાત્રિ જતી રહે તો પણ ખબર ના પડે. 3:30 વાગે અમે નાહીને 4:30 વાગે તો પ્રદક્ષિણા કરવા જતા રહીએ. એકવાર 2 વડીલોએ યોગીજી મહારાજને કહ્યું કે આ તમારો સેવક પટ્ટાવાળો લહેંગો પહેરે અને અડધો શર્ટ ખુલ્લો રાખે છે, એના સ્વધર્મનું ઠેકાણું નથી, તો કંઈક કહો. સ્વામીજી બાપાની સેવામાં એક અક્ષય ડૂબી ગયા હતા કે દેહનું ભાન નહોતું, દેહનું જતન નહોતા કરતા, એટલે જેમ તેમ જેવું તેવું ચલાવી લેતા. એ જોઈને કેટલાક વડીલોએ બાપાને કીધું કે બાપા કંઈક કહો એમને. ત્યારે યોગીજી મહારાજ પ્રભુદાસભાઈનો પક્ષ લઈને કહે છે, ગુરુ, એ તો શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છે. એમના સ્વધર્મનો મને અને શાસ્ત્રીજી મહારાજને વિશ્વાસ છે, એ તો અનાદિના છે. તો બાપા પણ પ્રભુદાસભાઈનું એવું દર્શન કરાવતા હતા. પછી એક બીજું દર્શન સ્વામીજી કરાવે છે. યોગીજી મહારાજે અમને શીખવાડેલું કે કોઈના પણ ઘરે જઈએ ત્યારે તે ઘરના ગોદડા, ગાદલા, રજઈ વ્યવસ્થિત ગોઠવીને નીકળવાનું. લાઇટ ચાલુ હોય તે બંધ કરીને નીકળવાનું, જેથી એમને આપણો ગુણ આવે. પછી બાપા કહે, એનું વિચારોનું ખૂબ રૂડું થાય, એના અંતરને વિશે હાસ થાય કે જોગીએ ટ્રેનિંગ સરસ યુવકોને આપી છે. 11 વર્ષ સુધી બહુ જોયું, બહુ વિચાર્યું, બહુ સ્ટેટમેન્ટ બધાના સાંભળ્યા, પણ કોઈ દિવસ અમે કોઈની આગળ વાત ન કરીએ, મિત્રો આગળ વાત ન કરીએ. કોણે યોગીજી મહારાજને આમ કહ્યું, કોણે ઉપેક્ષા કરી, ક્યારેય ન કહીએ. તો શું યોગીજી મહારાજ સાથે અમને હેત નહોતું? સ્વામીજી બાપાનું કેવું સેવન કરતા, કેવી સમજણથી જીવતા અને કેવું ઊંડાણ રાખતા એનું દર્શન છે. કે યોગીજી મહારાજની ઉપેક્ષા બી કરનારા હતા, યોગીજી મહારાજની મસ્કરી કરનારા પણ હતા, પણ સ્વામીજીની દૃષ્ટિ એ તરફ નહોતી. કચ્છભુજના રાજમહેલમાં અમે બાપા સાથે ગયા હતા. રાજમહેલમાં એક સરસ સોનાની થાળી જેવી એક ડીશમાં યોગીજી મહારાજ માટે ફ્રૂટ આપ્યું. એકમાં કાજુ ને બધું સૂકા મેવા જેવું હતું અને એકમાં ઉકાળો ને બધું આવ્યું. દરબાર એની બધી વાતો કરતા હતા અને યોગીજી મહારાજને ફ્રૂટ જમાડતા હતા. ફ્રૂટ જમતા જમતા યોગીજી મહારાજે શરૂ કર્યું ભજન કરતાં કરતાં સેવા કરવી, અને આખી વાત બાપાએ સંભળાવી. પછી સ્વામીજી આ પ્રસંગનો સ્વાધ્યાય કરે છે. એને રાજમહેલ નહોતો દેખાતો, રાજા ન હતા દેખાતા, ફ્રૂટ નહોતું દેખાતું, સુવર્ણમય થાળી નહોતી દેખાતી, એ અમારા આત્માને જોઈ રહ્યા હતા. બાકી આવો ભવ્ય રાજમહેલ હોય, આવું ભવ્ય સ્વાગત સન્માન હોય, આવી આગતા સ્વાગતા હોય, અને એવા સમયે બાપા ભજન કરતાં કરતાં સેવા કરવાની જે વાત છે ગુણાતીતાનંદ સ્વામીની, એ વાતને યાદ કરે છે.
તો સ્વામીજી કેવું એ પોતા પર લે છે કે બાપા અમારા આત્માને જોઈ રહ્યા હતા. અમારી પાસે એટલી અપેક્ષા રાખતા હતા કે ભજન કરતાં કરતાં સેવા કરવાની, ભજન કરતાં કરતાં દર્શન કરવાના ને ભજન કરતાં કરતાં વાતો કરવાની. એવી રીતે સ્વામીજી પોતાનો એક સ્વાધ્યાયની વાત કરતા કહે છે, અમે તો નહીં જેવું સામાન્ય બસુરું સ્વપ્ન આવે તોય ઉપવાસ કરીને ભજન કરતા. સ્વામીજીના આ 10 વર્ષની તો થોડીક જ ઝાંખી છે. સ્વામીજી સેકન્ડે સ્વાધ્યાય કરતા અને કરુણા કરીને સ્વામીજી એમની પારાવાણીમાં બાપાનું વર્ણન કર્યું અને અતિશય કરુણા કરીને એમના બાપા સાથેના સંબંધનું અને સ્વાધ્યાયનું વર્ણન કર્યું. સ્વામીજી કહે છે કે અમે તો નહીં જેવું સામાન્ય બસુરું સ્વપ્ન આવે તો પણ ઉપવાસ કરીને ભજન કરતા. યોગીજી મહારાજે ટ્રેનિંગ જ એવી આપેલી કે અમે નવરા જ નહોતા પડતા, ગોષ્ઠી કરતા, આનંદ કરતા, બાકી કોઈની સાથે બેસીને સમય બગાડ્યો નથી. યોગીજી મહારાજ મળ્યા પછી ધરતી પર કોની વાતો કરવાની કે સાંભળવાની હોય? યોગીજી મહારાજે 10 વર્ષમાં આપણને પ્રગટ પુરુષનું કેવી રીતે સેવન કરવું એ બહુ અદ્ભુત રીતે સમજાવ્યું. આપણને ગુરુહરિ પ્રગટ સ્વરૂપે મળ્યા છે. સવારથી રાત સુધીની એમની દિનચર્યાનો આપણે વિચાર કરીએ તો એમનું હલનચલન, એમની વાણી, એમની ખાનગી, એમનું વોકિંગ, એમની પૂજા, એ પ્રસાદ જમે, કોક સાથે વાતો કરે, આ બધું દિવ્ય અને મંગલકારી છે. એ સ્મૃતિ પણ આપણા માટે ગુરુહરિ સ્વામીજીએ જે બાપાનું દર્શન કરાવે છે એવી જ છે. અમારે તો બેગમાં, થેલીમાં ડૂચા ભરીને ભાગવું પડે. કપડાં ક્યાં સુકાતા હોય, અમે ક્યાં હોઈએ, પછી દોડીએ આગું પાછું કરીને. અમારા જનરલ નહોતા, બાપા એ અમારા આત્માના મા બાપ હતા. એટલે એની દૃષ્ટિમાં નિરંતર રહેવા માટે 1 સેકન્ડ પણ અમે મોડા પડીએ તો મારા માટે એમની ભયંકર ઉપેક્ષા હતી. અમે આ રીતે વર્તતા હતા. અમે ભાગીએ, ઇસ્ત્રીવાળા અને ઇસ્ત્રી વગરના બધા કપડાં ભેગા જ થઈ જાય, નો પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એક જ કે આ સનાતન દિવ્ય પુરુષ કેટલું આ ધરતી પર રહેવાના, ત્યાં સુધી એને સમજીને એને સેવી લેવાના બસ. યોગીજી મહારાજ સાથે 10 વર્ષના ઇતિહાસમાં અમારે કોઈનું જોવું જોઈએ, સાંભળવું જોઈએ, વિચારવું જોઈએ એની કશી ખબર જ નહોતી પડી. નવરા જ ન રહેવા દે. નવરા રહે તો ઈર્ષા આવે ને. યોગીજી મહારાજ કહે એના કરતાં આપણે સેવા શોધી લેવાની. અમે કંઈક આઘું પાછું કરીએ કે વર્તીએ કે બોલીએ કે મોડા પડીએ એટલે બાપા તરત અમને જાગૃત કરી દે. એકવાર માત્ર 30 સેકન્ડ મોડા પડ્યા તો બાપા કહે, ગુરુ ક્યાં ગયા હતા? હું મોડો પડું એટલે મારું તો આવી જ બને. એક દિવસ પોસ્ટમાં મોડું થઈ ગયું. બપોરના 25 મિનિટ હું સૂઈ જાઉં, 3:25 જાગી જાઉં, મોઢું ધોઈ અને 3:30 વાગે એક્ઝેક્ટ ટપાલમાં બેસી જાઉં. યોગીજી મહારાજ હજુ આવીને બેઠા, પાણી પીતા હતા, પોતાની ક્રિયા હજી ચાલુ છે, ત્યાં હું પોર્ટફોલિયો લઈને બેઠો. બાપા કહે, કેમ ગુરુ મોડું થયું? મેં કહ્યું, થોડીક ઊંઘ આવી ગઈ. બાપા કહે, નહીં સૂવાનું આપણે. મેં કહ્યું, એ બરાબર. બાપા એક સાધક તરીકે કેટલું બધું જતન કરતા અને સ્વામીજી સાધક તરીકે કેટલી બધી જાગૃતતા રાખતા. બીજા શબ્દોમાં કહીએ તો સ્વામીજીએ, પ્રભુદાસભાઈએ બાપાને કેવો અધિકાર આપ્યો હશે કે નાનકડી ભૂલ પણ બાપા સહજતાથી કહી શકતા. એકવાર શાહીબાગથી નીકળ્યા. યોગીજી મહારાજ કહે, વાતું બોલો. હજુ ગેટ પણ ક્રોસ નથી કર્યો ત્યાં વાતું બોલાવવાની શરૂઆત કરી દીધી. પણ નવરા ન રહેવા દે. સયાજીપુરામાં અમે યુવકો એક જગ્યાએ બેઠેલા. તે યોગીજી મહારાજ અમને શોધતા 10:30 વાગે પાછળ વાડામાં આવ્યા. પૂછ્યું, શું કરો છો? એટલે અમે હસી પડ્યા, કારણ કે અમે અમારી દુનિયામાં મસ્ત હતા. યોગીજી મહારાજ કહે, પ્રથમ 16 મોઢે કરી નાખો,
બપોર આરામમાં જઈશ ત્યારે પાઠ લઈશ. પછી યોગીજી મહારાજ બેઠા ને મહિમાની ખૂબ વાતો કરી. અમે બધા કેફમાં આવી ગયા. અમે એટલું તો તમને ચોક્કસ કહી શકીએ, સહજતાથી કહી શકીએ કે અમારી આજુબાજુ શું થઈ રહ્યું છે એની અમને કાંઈ ખબર ન હતી. હજારોના યોગમાં આવ્યા છતાં, હજારોની સેવા કરી હોવા છતાં અમને એવો ખ્યાલ નથી કે અમે કોઈનું નોંધ્યું હોય, કોઈનું વિચાર્યું હોય કે કોઈ શું કરે છે એ જાણવા માટે સેકન્ડ પૂરતો વિચાર કર્યો હોય કે કોઈ દ્વારા પ્રયત્ન કર્યો હોય એ પણ અમને ખબર નથી. એ યોગીજી મહારાજની અમારા પર કૃપા હતી. એકવાર 3:30 વાગ્યાનો સુમાર એક છોકરો દૂરથી આવતો હતો અને એને હું ધારીને જોતો હતો. યોગીજી મહારાજ મારી પાછળ આવી ગયા. મને કહે, શું જુઓ છો? ચાલો ડેરીએ. ડેરીએ લઈ જઈ પહેલી પ્રદક્ષિણા કરી. પછી કહે, આપણે ટાઈમ ન બગાડવો. મને એમ કે આ અજાણ્યો માણસ છે તો હું ઊભો રહું, એને પાણી પાઈ અને પછી ડેરીએ જાઉં. તો બી યોગીજી મહારાજે સૂચન કર્યું, ટાઈમ ન બગાડવો. યોગીજી મહારાજની પ્રકૃતિ જોઈએ તો બાપા ક્યારેય કોઈને સૂચન ન કરે, પણ આ પ્રસંગો જોતાં આપણને લાગે કે સ્વામીજીએ બાપાને કેવો અધિકાર આપ્યો હશે કે આટલી નાની બાબતમાં પણ બાપા આવી અને સ્પેશિયલ સૂચન કરતા. ભાયાપુરામાં યોગીજી મહારાજ સાથે પધરામણીમાં હતા. યોગીજી મહારાજ પધરામણી કરીને બહાર નીકળતા હતા અને સામેના ઘરમાં અમે ઊભા ઊભા મગફળીના બિયા ખાતા હતા. યોગીજી મહારાજ અમારી પાસે આવ્યા. કહે, આપણે ઠાકોરજીને ધરાવીને જમવું. આપણે વિચાર કરીએ કે બાપા તો પધરામણીમાં હોય, યુવકો સામે હોય, વાતો કરતા હોય, આનંદ કરતા હોય, ને સામાન્ય કોઈ મિત્ર આપે તો લે અને લઈને પછી જમે. એકદમ સામાન્ય વાત છે, પણ એ આપણી સામાન્ય ક્રિયા બી પ્રભુમાન્ય બનાવવા માટે બાપા કેવો અધિકાર કરતા પ્રભુદાસભાઈ પર. અમે યુવકમાં હતા છતાં યોગીજી મહારાજ આ પ્રકારના પ્રભાવમાં રાખતા. આપણે ઠાકોરજીના છીએ, ઠાકોરજી મહારાજ. મન બુદ્ધિ ઠાકોરજીના આકારે જ વર્તવા જોઈએ. આ ગુરુ અને શિષ્યનો કેવો અદ્ભુત સંબંધ છે કે ગુરુ જ્યારે શિષ્યના મન બુદ્ધિને ભગવાનના આકારે, ઠાકોરજીના આકારે અને પોતાના આકારે રાખે ત્યારે શિષ્ય માટે કેટલી ગર્વની વાત છે. મન બુદ્ધિ ઠાકોરજીના આકારે જ વર્તવા જોઈએ એવું અમારું યોગીજી મહારાજ ધ્યાન રાખતા. એકવાર અમે યોગીજી મહારાજ સાથે ગોરિયાદ ગયેલા. ઘઉંનો પોખ પાડેલો, અમે ખૂણામાં ઊભા ઊભા ખાતા હતા. યોગીજી મહારાજ કહે, ઊભા રહો, ઠાકોરજીને ધરાવીએ પછી ખાઓ. એમ હરેક સેકન્ડે ઠાકોરજી. ખેતરમાં ગયા, પાણી પીવાનું તો ઠાકોરજી, કોઈ પદાર્થ આપે તો ઠાકોરજી. આખું જીવન યોગીજી મહારાજનું ભક્તિ પ્રધાન અને ઠાકોરજી મય જ દેખાય. અમે અમારો 24 કલાકનો પ્રોગ્રામ દિમાગમાં રાખતા. સવારના 4 વાગે ઉઠતા, રાત્રે 2, પોણા 2 સૂઈ જતા. 2-2.5 કલાકનો અમારો આરામ. 4, સવા 4 વાગે જાગી જવાનું. 5:30 વાગે 300 પ્રદક્ષિણા કરીને બાપાની કેળ પર જવાનું. સવારના પહોરમાં પ્રદક્ષિણા કરી લેવાની. યોગીજી મહારાજ બપોરે અમને સૂવા ન દે. યોગીજી મહારાજ ઓછી ગોષ્ઠી કરે. સવારના પહોરમાં 20 મિનિટ, સાંજે સભામાં 30 મિનિટ, 32 મિનિટ કાં 34 મિનિટ. એમાં 7-8 મિનિટ તો બાપા હસતા જ હોય. અમે રાત્રે ચેષ્ટા કર્યા પછી અંદરો વાતો મોઢે કરીને ન સૂઈએ તો બીજે દિવસે સવારના જો યોગીજી મહારાજને ખબર પડે કે વાતો મોઢે નથી થઈ
તો 24 કલાક પાણી પીવા ના દે. સવારે 5:30 વાગે મારે યોગીજી મહારાજની રૂમમાં પહોંચી જવું પડે. રાત્રે 2:30 વાગે સૂઈ જઈએ, 5:30 વાગે પહોંચવાનું. બપોરે 1 મિનિટ સૂવા ના દે. વેકેશનનો 1 મહિનો કૃપાના ફળ સ્વરૂપે થાક ને નિદ્રા અમારી નજીક ન આવી શકે. પણ પ્રીતિ હતી, ધ્યેય હતું, અંતિમ લક્ષ્ય કે આ પુરુષ, એના સિવાય કોઈ ધ્યેય નથી, એના સિવાય કોઈ વ્યક્તિ નથી, એના સિવાય કોઈ જગ્યાએ આનંદ નથી. આ એક જ અક્ષરધામનું ઓરિજિનલ તત્વ છે. એ થકી જ રસઘન મૂર્તિનો આનંદ, સહજાનંદજી મહારાજનો સંબંધ કેવળ યોગીજી મહારાજ થકી જ છે એવા જાગૃત થઈને જીવતા હતા. સ્વામીજી બાપાનું વર્ણન કરે કે બાપા કેટલું છૂપું વર્તા. હરિભક્તો પણ ક્યારેક બાપાની મર્યાદા ન રાખે એટલું બાપા છૂપું વર્તા, એટલા ગરીબ થઈને વર્તા, એટલા અબૂધ અને અજ્ઞાની થઈને વર્તા. અને એવા દર્શનમાં ગુરુહરિ સ્વામીજી બાપામાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીના દર્શન કરતા. એ સ્વામીની સાધક અવસ્થા કેવી હશે? હું જ્યારે પોસ્ટમાં હતો ત્યારે એકવાર એક ભગતના અઠવાડિયામાં 3 કાગળ આવ્યા. ખૂબ પ્રેમી ભગત. ટપાલમાં યોગીજી મહારાજના નામની આગળ એકડા પછી 26 મીંડા કરે. યોગીજી મહારાજનું મહિમાગાન કરે પત્રમાં, તો પહેલાં યોગીજી મહારાજનું નામની આગળ 1 લખે, એકડા પછી 26 મીંડા કરે, પછી 8 લખે. આપણે જનરલી 1008 લખતા હોય તો 1 અને 8ની વચ્ચે 2 મીંડા હોય. પણ એ ભગત એવા કે યોગીજી મહારાજનો મહિમા ગાતા 1 અને 8ની વચ્ચે 26 મીંડા કરે. યોગીજી મહારાજનો અપરંપાર મહિમા લખે. કાગળમાં શરૂઆત થાય ત્યાંથી છેક સરનામા સુધી એકની એક વાત હોય. અઠવાડિયે હું એમને એકવાર જવાબ આપું. એકવાર મેં એમના કાગળ દબાવી દીધા. સ્વામીજી સેક્રેટરી તરીકે હતા. કોઈ પણ યુવક હરિભગતની ટપાલ આવે તો સ્વામીજી પહેલાં વાંચતા, બાપાને પૂછી અને પછી એમનો ઉત્તર લખતા. એકવાર મેં એમના કાગળ દબાવી દીધા. બીજું અઠવાડિયું થયું. યોગીજી મહારાજ કહે, ગયા અઠવાડિયે શુક્લાજીનો કોઈ કાગળ આવ્યો છે? મેં કહ્યું હા. બાપા કહે, તમે એનો જવાબ લખ્યો છે? મેં કહ્યું ના. બાપા કહે, કેમ ના લખ્યો? તે મને એટલો બધો ખખડાવ્યો બાપાએ. પછી કહે, જુઓ આ મહિમાથી કેવું લખે છે, થોડો ગુણ લો, આપણે દરેક કાગળનો જવાબ આપવો. પછી સ્વામીજી બાપાના જતનની વાત કરતા કહે છે, થોડોક પણ એના માટે ઉપેક્ષિત ભાવ ન લાવવા દે. આટલી કક્ષાએ જઈને ભીડો બેઠે, વર્તે, જીવ માત્રની આગળ નિરાકાર થઈને વર્ત્યા. સ્વામીજીએ 10 વર્ષ બાપાનું નિરંતર આવું જ દર્શન કર્યા કર્યું. એકવાર યોગીજી મહારાજે મને કહ્યું, આપણે આ સંતો બનાવ્યા છે, એમને તમે દરરોજ સંભાળીને સૂઈ જજો. જ્યારે બાપાએ 61ની સાલમાં દીક્ષા આપી ત્યારે પ્રભુદાસભાઈ યુવક તરીકે હતા. ત્યારે પ્રભુદાસભાઈને બાપાએ આજ્ઞા કરી કે આ બધા સંતોને રોજ સંભાળીને સૂઈ જવાનું. પ્રભુદાસ મેં કહ્યું, એ તો મને બહુ ગમે. બાપા કહે, આપણે સંભાળવાના, 51નું લિસ્ટ રાખવાનું. તે મેં 1 વર્ષ શિક્ષાપત્રીમાં લિસ્ટ રાખ્યું. 1 વર્ષ પછી એ જ દિવસે બાપા મને કહે, તમે સંભાળો છો ને? મેં કહ્યું હા બાપા, લિસ્ટ શિક્ષાપત્રીમાં જ છે. બાપા એકદમ દિલથી મને ભેટી પડ્યા. મને કહે, જાઓ, એ સ્મૃતિ કાયમ થઈ ગઈ, હવે સંભાળવી જરૂર નથી, આજથી પ્રકૃતિ રહિત. એક સાધક તરીકે ગુરુના આશીર્વાદ મેળવીને એ પ્રસન્નતા બી સ્વામીજી અનેક પ્રસંગોએ પ્રાપ્ત કરી છે. એ પછી સારંગપુર નારાયણ ઘાટવાળો પ્રસંગ હોય, કે પછી એ ગોંડલી ઘાટ પર પેઢુમાં માર મારે છે એ પ્રસંગ હોય, કે પછી એ હરિયાગ યજ્ઞનો પ્રસંગ હોય. સ્વામીજી અનેક પ્રસંગોએ બાપાની એ પ્રસન્નતા આશીર્વાદ સ્વરૂપે મેળવી છે. એવી રીતે નાવડા ગામમાં પારાયણ હતું.
અને એ પારાયણમાં એક આસન પાસેથી એક દીકરી પસાર થઈ. પ્રભુદાસભાઈને તો ખબર બી નહોતી, પણ યોગીજી મહારાજે જોયું અને પ્રભુદાસભાઈને બોલાવીને કહ્યું કે આજે ગુરુ ઉપવાસ છે. બાપાને એવું બી ન પૂછાય કે કેમ. પછી યોગીજી મહારાજ જમી રહ્યા, પંખો નાખવાની સેવામાં હું પહોંચી ગયો. પંખો નાખવાની શરૂઆત કરી એટલે હું હસ્યો. એટલે યોગીજી મહારાજ કહે, કેમ હસ્યા? મેં કહ્યું, સ્વામી તમે અમારું બહુ ધ્યાન રાખો છો. યોગીજી મહારાજ હસતા હસતા કહે, જે પોતાના હોય એનું તો ધ્યાન રાખવું પડે. પછી 3:15 વાગે ઉઠીને મને કહે, હું તમારું ધ્યાન એટલા માટે રાખું છું કે આ દેહ જે પોતાનો મનાઈ ગયો છે તે પ્રભુનો થઈ જાય એવો સંકલ્પ છે. એટલે મારી આંખમાં આંસુ આવી ગયા. પછી મેં યોગીજી મહારાજને કહ્યું, તમે મારો દેહ પોતાનો માનો છો એ તમારી આગવી દયા ને પ્રીતિ છે, પણ મને વહેલું ક્યારે મનાઈ જાય? એટલે યોગીજી મહારાજ હસતા હસતા કહે, 2-5 સેકન્ડમાં. ગુરુ અને શિષ્યનો કેવો અદ્ભુત સંબંધ છે એનું એક આ દર્શન છે. પછી સ્વામીજી આ પ્રસંગનો સ્વાધ્યાય કરતા કહે છે, પોતાનો વહાલો દીકરો હોય એને ભીડામાં લે. જે પોતાનો ડાયો અંગત એને એમ થાય કે આ મારો વારસો રાખે એમ છે, એને સહજ ભીડામાં રાખે જ. અને ભગવાન એની પર અધિકાર ન કરે તો કોની ઉપર કરે? એકવાર યોગીજી મહારાજ પધરામણીએ ગયેલા. મને ખબર હતી કે 2-3 કલાક પછી આવશે. મને છોકરાઓએ બહુ તાણ કર્યું. એ લોકો મને પરાણે નવા લઈ ગયા. એટલે બાપાને આવવામાં વાર હતી. એટલે યુવકોના આગ્રહને લઈને, યુવકોને રાજી રાખવા સ્વામીજી યુવકો સાથે નાહવા ગયા. એમાં યોગીજી મહારાજ આવી ગયા અને વાર લાગી. વાળ ઊંચા હતા અને યોગીજી મહારાજ પાસે હું પહોંચી ગયો. બાપા કહે, અહીં આવો ગુરુ, તમને એવું શું નાહવાનું સૂઝ્યું? મોહ થયો? આ તો કેટલી નિર્દોષ સેવાની વાત છે. એક બાજુ જોવા જઈએ તો યુવકોને આનંદ કરવો, યુવકોની સેવા, પણ યોગીજી મહારાજનો સંબંધ કેવો હશે? તમને એવું શું નાહવાનું સૂઝ્યું? મોહ થયો? એવી દાટી, એવું ફાયરિંગ આપી દીધું. એમની કાતિલ આંખ જોવા જેવી હતી. સામું ના જોવાય, નીચી જોવું પડે. આમ તો યોગીજી મહારાજ અખંડ હાસ્યનું સ્વરૂપ, અખંડ પ્રેમનું સ્વરૂપ, પણ બહુ કાતિલ સ્વરૂપ. લાખમાં ભાગની ભૂલ પણ ચલાવી ના લે. પછી સ્વામીજી કહે છે, સ્વતંત્રપણે જીવન જીવી શકે એવો સેવક બનાવવો હોય એની પર એને દયા ન હોય. એટલે એકાંતિક ભક્તોએ તો ખંભવું જ પડે. એકવાર ભાદરામાં જન્મ જયંતિ ઉજવવાની હતી. અમે ભાદરા પહોંચ્યા. યોગીજી મહારાજ કહે, ભજન કરતાં કરતાં આવતા હતા. પછી બાપાની અમે સ્મૃતિ કરતા હતા. સ્વામી કે બાપાના કપડાની સ્મૃતિ કરીએ, બાપાના ચરણની સ્મૃતિ કરીએ. એકધારી કોઈ સ્મૃતિ ના રહે એટલે કે અલગ અલગ અંગની અમે સ્મૃતિ બાપાની કરીએ. તો અમે બાપા સાથે એવી રીતે વાત કરતા હતા. પછી બાપાએ સામેથી જે સાપ કરડેલો એ આંગળી બતાવી. પછી કહે, આની સ્મૃતિ કરજો, આ આંગળીની સ્મૃતિ એક ધારી રહેશે. મેં કહ્યું તો બહુ સારું. આપણને માર્ગ કેટલો સરળ કાઢી આપે એ એની કરુણા જ છે. જ્યારે મને ઇન્ટરનલ ટેન્શન થાય તેનો યોગીજી મહારાજના પ્રસંગો યાદ કરી લઉં. એક, બાપા 40 વર્ષ સુધી ગમાણમાં સૂતા. બાપાએ 60 વર્ષ સુધી તેલ કે ઘી જોયા નથી. બાપા 60 વર્ષ સુધી ઠંડા પાણીએ, માટલાના પાણીથી જ નાહ્યા છે. ચોથું, બાપા વર્ષના 100 ઉપવાસ કરતા. પાંચમું, એકવાર યોગીજી મહારાજ રણોલી સ્ટેશને રાત્રે 9 વાગે ઉતર્યા. તે સવારના 4:45 વાગ્યા સુધી, કુકડો બોલ્યો ત્યાં સુધી એ મિની નદીના કોતરોમાં ચક્કર લગાવ્યા જ કર્યા. આ બધું હું ખૂબ યાદ કરું. અને છઠ્ઠું, એ પ્રસંગ યાદ કરું
કે સ્વામિનારાયણના સંતોએ અત્યાર સુધી જે કાંઈ ભૂલ કરી હોય એની માફી મને આપજો. આટલા પ્રસંગો હું યાદ કરું એટલે કે મારા હૈયાને વિશે સ્વામી કે ઠંડક થઈ જાય. યોગીજી મહારાજ સાથે સેવા કરતો ત્યારે ખમીસ તો હું પહેરતો જ નહીં, મસ્ત ફકીર માણસ. યોગીજી મહારાજ સાથે બેઠો હોઉં, યોગીજી મહારાજ મને જોઈને ખૂબ હસે. હું લક્ષ્મી છાપની બંડી પહેરતો અને પટ્ટાવાળો લેંગો, પછી પાછળથી જબલું શરૂ કર્યું. મને એક જણાએ કહ્યું, બધાની વચ્ચે તારે આ રીતે જ ફરવાનું. મેં કહ્યું, તો હું કેવી રીતે ફરું? માણસો કેટલા બધા આવે, ગોંડલનો સમયો હોય, બોચાસણ સમયો હોય, ફોરેનથી આવે, હું એમને એમ ફરું. મસ્ત ફકીર માણસ, પહેલેથી દુનિયા દેખાય જ નહીં. બધા મને કહે, તારા માટે શર્ટ લઈ આવ્યા છીએ. હું કહું, મારા બહુ ગરીબ મિત્રો છે, એમને આપી દેજો. ટપાલ હું લખું, છાશ પણ એ લોકોને પાઉં, પાન બીડા પહોંચાડું, સાથે બેસીને 5-10 મિનિટ ગોષ્ઠી પણ કરું. મેં એ લોકોને ક્યારેય પદાર્થ લાવવાનું કીધું નથી. હું એક જ વિચારમાં હતો, હાડકા અને ચામડાની કોથળીને જે જરૂર નથી એ નહીં આપવાનું. 10 વર્ષના ઇતિહાસમાં હું યોગીજી મહારાજ સાથે નાસ્તો કરવા બેઠો હોઉં એવું મને સંભાળતું નથી. કોક વખત યોગીજી મહારાજ મને બોલાવે, વર્ષમાં એકાદ વખત નંબર લાગી ગયો હોય. યોગીજી મહારાજ જ્યારે બીમાર પડે ત્યારે મારે 24 કલાક સાથે રહેવું પડે. જમવાનુંય સાથે હતું ને નાસ્તો પણ સાથે. છેલ્લા વર્ષમાં એ લાભ મળેલો, બાકી કોઈ દિવસ યોગીજી મહારાજ સાથે નહીં. યોગીજી મહારાજ જમતા હોય ત્યાં હોઈએ નહીં, ફોટોગ્રાફી લેવાતી હોય ત્યાં દૂર દૂર ભાગ્યે જ કોઈ ફોટો મારો હશે યોગીજી મહારાજ સાથેનો. હું લાખો ટન પ્રવૃત્તિ કરું છતાંય 1 સેકન્ડમાં ઊંઘી જાઉં. હું લાખો વ્યક્તિના યોગમાં આવ્યો છતાં પણ કોઈ આકાર ક્યારેય દેખાયો નથી. હું કોઈની સાથે બેઠો હોઉં તો યોગીજી મહારાજ સાથે બેઠો છું એવું માનીને બેસું. યોગી મહારાજની જ સેવા કરી રહ્યો છું એવું દિલથી માનું. હું યોગીજી મહારાજ વખતે લાખો માણસોની વચ્ચે રહ્યો, પણ ભજન કરવા બેસું તો કોઈ યાદ જ ના આવે. એનું નામ સેવા કરી કહેવાય. આ સેવક મારા કામમાં આવશે એ પ્રકારનો વિચાર ક્યારેય નહીં. કોઈનામાં ન બંધાવો, આપનાર તો એ છે, આપણે બંધાવા આવ્યા છીએ મૂર્તિમાં. 17 ખાતા સંભાળતો, પોસ્ટ, સેવા, હરિભક્તોને સાચવવાના, એની મચ્છરદાની, એના નાસ્તા, એમને પાન આપવાના, એમની ગાડીઓ ગોઠવવાની, સંતો સાથે બેસવાનું, સંતોને કાંઈ જોઈતું હોય તે લાવી આપવાનું, ઓતપ્રોત થવાનું, બપોરે 3 વાગે સૂઈ જવાનું, 3:25 ઊભા થઈ જવાનું. આ અમારો આરામ. 3:30 વાગે યોગીજી મહારાજ પાસે પહોંચી જ ગયો હોઉં, તે રાતના 10-11 વાગ્યા સુધી. પછી કથા વાર્તા અને ગોષ્ઠી. કોઈની રૂમ પર પહોંચી જ ગયા હોઈએ, સમાગમનો લાભ લઈએ, રાત્રે 2-2:30 પછી સૂવા જઈએ. સવારના પહોરમાં 4:30 વાગે પ્રદક્ષિણા કરીને 5:30 વાગે યોગીજી મહારાજ પાસે પહોંચી ગયો હોઉં. સ્વામીજીનો આ 10 વર્ષ યોગીજી મહારાજ સાથેનું એક ધારી દિનચર્યા. એકવાર હું વિચારમાં બેઠો હતો ને યોગીજી મહારાજ 10-15 છોકરાઓને લઈને રૂમમાંથી બહાર આવ્યા. નાના ટાબોરિયા હતા. હું વિચારમાં બેઠો હતો. મેં યોગીજી મહારાજને જોયા નહીં. યોગી બાપા એકદમ ગરમ થઈ ગયા. કહે, સૂઝ નથી પડતી, ઠેકાણા વગરના છો. બાપા એટલું બધું બોલ્યા. આ છોકરાઓ ન સચવાય તો ઘરે જતા રહો, કોણે તેડાવ્યા છે, થોડી ધીરજ રાખો. બાપા એક ધાર્યું બોલતા હતા. સ્વામી કે હું વિચાર કર્યા કરતો હતો. ફરી બાપા આસને ગયા અને બોલ્યા. મને કહે, સૂઝ નથી પડતી, આ બધાને પાણી પાવાનું છે, બહેરા છો, બધાને માટે પાણી લઈ આવો. સ્વામી કે હું શાંતિથી બાપાના શબ્દોને માણતો હતો. પછી બાપા ઊભા થયા. મને કહે, ચાલો લઘુ કરી આવીએ. પછી અંદર જઈ અને ખૂબ હસ્યા. મને ખૂબ ભેટ્યા. પછી મસ્તીથી બોલ્યા, મહારાજ ખોતરીને સ્વભાવ આવી રીતે જ કાઢે.
પછી સ્વામીજીનો સ્વાધ્યાય કરતા કહે છે, જ્યારે એમણે કહ્યું કે મહારાજ આ રીતે ખોતરીને સ્વભાવ કાઢે ત્યારે બહુ આનંદ થઈ ગયો. 72 કલાક સુધી ઊંઘ નહોતી આવી. આનંદ એટલો થયો કે હક તો લીધો, ખાવાનું ન સાંભળે, લખ્યા જ કરું કેફમાં ને કેફમાં. આનંદ એટલો થઈ ગયો કે એમણે મારી પર અધિકાર જમાવ્યો. સ્વામીજીનો બાપા સાથેનો સંબંધ અથવા બાપાનું દર્શન કેવું હશે કે બાપાની આવી ઉપેક્ષા, વગર વાંકે ખખડાવવું, બધાની વચ્ચે ખખડાવવું, અને છતાં એને પ્રસાદ માને, એને બાપાની કૃપા માને. એ સ્વામીજીનો બાપા સાથેનો કેવો અદ્ભુત સંબંધ છે. કપડાં અને ખમીસ તો હોય જ નહીં. કોઈ દિવસ ગોદડાનો, સાબુનો વિચાર જ નહીં કરવાનો, કાસકાનો વિચાર નહીં કરવાનો. કાસકો મળે તો સારું, આમ તેમ કરી અને પછી ભાગવું. એક દિવસ યોગીજી મહારાજ હસતા હસતા કહે, નાહ્યા છો કે નથી નાહ્યા? મેં કહ્યું, બાપા પૂજા ક્યારની કરી લીધી છે. તો કહે, તિલક ચાંદલો નથી, વાળ બરાબર નથી. મેં કહ્યું, સ્વામી હું 2 વાર નહીંને આવ્યો. તો કહે, તકતો બકતો ન રાખો. મેં કહ્યું, બાપા ટાઈમ મળે તો તકતામાં જોવાનું, નહીં તો નહીં જોવાનું. યોગીજી મહારાજ કહે, એ બરાબર, લો ધબ્બો. તે 2-4 ધબ્બા મારી દીધા. તે આશીર્વાદ મળી ગયા. યોગીજી મહારાજને નવડાવવાની, ધોતિયા ધોવાની, આસન પાથરવાની, સાફસૂફી કરવાની બધી જવાબદારી અમારી હતી. એક લેંગો અને શર્ટ રાત્રે પલાળી સૂકવી દઈએ, સવારે એ જ પહેરી લઈએ. અવધૂતની માફક વર્તવાનું. સેવા ન જતી રહે, બસ આમ આઘું પાછું કરીને પહેરી દેવાનું. અમે એવી સેવા કરતા, સમયામાં અમે જમવા બેસીએ એટલે બધા કહે, હવે સમયો પૂરો થયો. જ્યારે પ્રભુદાસભાઈનું ગ્રુપ જમવા બેસે ત્યારે બધા એવું માની લે કે હવે સમયો પૂરો થયો, હવે જમનાર કોઈ બાકી નહીં હોય. બધાને જમાડીને, બધી સાફસૂફી કરીને પછી જમવા બેસતા. કંઈ વધ્યું હોય તોય ઠીક, અને ન વધ્યું હોય તોય ઠીક. કોઈ પણ મંદિરમાં અમે પગ મૂકીએ એટલે પહેલાં હાથમાં ઝાડુ લઈ લેવાનું, બધે ઝાડુ મારી દઈએ. પછી રાત્રે લાઇટ કરાવીને જમીએ. ગટરો, સંડાસ, બાથરૂમ સાફ કરી નાખીએ. ગોંડલ, સારંગપુર બધે 2-3 દિવસ થાય. સંતો અને કોઠારી એટલા બધા રાજી થઈ જાય, એટલો બધો ગુણ આવે. પહેલું કામ અમે આ સાફ સફાઈનું અને વાસણનું કરતા. અંતમાં સ્વામીજી જે યોગીજી મહારાજનું વર્ણન કરે છે એનું એક સ્વામીજીના શબ્દોમાં દર્શન છે. આપણે જે કંઈ સ્વાધ્યાય કરીએ તો માત્ર એકદમ સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ કહેવાય એટલી ઝાંખી છે. સ્વામીજીએ હરિધામની ધરતી પર એમની પરાવાણીમાં એટલી બધી યોગીજી મહારાજની વાતો કરી છે, બાપાના જીવનનું દર્શન કરાવ્યું છે કે આપણને એવું થાય કે સ્વામીજી 10 વર્ષ યોગીજી મહારાજ સાથે રહ્યા તો સ્વામીજીએ સેકન્ડે કેટલું બધું દર્શન કર્યું હશે, યોગીજી મહારાજને નિહાળ્યા હશે. અને એ વાત સ્વામીજીએ આપણને 56 વર્ષ સુધી કર્યા કરી. અને એમાં આપણે તો યોગીજી મહારાજને જોયા જ નહોતા, જોયા જ નથી. તો આપણી આગળ સ્વામીજીએ 10 વર્ષનો અનુભવ 56 વર્ષ સુધી કર્યા જ કર્યો. અને આપણે બાપાને જોયા નથી પ્રત્યક્ષ રીતે, પણ આપણા હૃદયમાં બાપા જાણે સ્વામીજી વર્ણન કરે ત્યારે હુબહુ એ મૂર્તિ આવી જાય એવું સ્વામીજીએ બાપાનું વર્ણન કર્યું છે. સ્વામીજીની કેવી ગુરુભક્તિ હશે. ગુરુ હાથ ઉપાડે, ગુરુ મારે એટલે કે વિજ્ઞાન સ્વામી. ગુરુ જોગીને જોગટો કહે, મોટી માળા રાખે, દિવસમાં ઘણી વખત મારે. મીઠાશથી બોલાવાના નહીં, કેટલો ત્રાસ, કેટલો ગરમ સ્વભાવ. જેવું ગુરુ કરે એવું હરિભક્તો પણ કરતા. એટલે હરિભક્તોને યોગીજી મહારાજ વિશે માન જાગે નહીં. યોગીજી મહારાજ 40 વર્ષ સુધી ભયંકર પ્રતિકૂળતામાં રહ્યા, વિરુદ્ધ પ્રકૃતિવાળા મુક્તોમાં જ રહ્યા. 40 વર્ષ સુધી કોઈએ માનથી બોલાવ્યા નહીં. રાજકોટમાં યોગીજી મહારાજ એક હરિભગતના ઘરે
ઘોડાગાડીમાંથી ઉતરતા હતા. દૂરથી એક હરિભગત બૂમો પાડતા હતા, જોગી ઊભા રહો, જોગી ઊભા રહો, ઘરમાં ન જતા. મને હસવું આવ્યું. એટલે યોગીજી મહારાજ મને કહે, આ તો સારું કહે છે, બાકી બધા મને જોકટો કહેતા. 40 વર્ષ સુધી ઉપેક્ષાના શબ્દો, કોઈ દિવસ મીઠાશ જોયેલી નહીં, વેલણ ખાધેલા, લાકડા ખાધેલા, માળા ખાધેલી, કટુ શબ્દો, ગાળો ખાધેલી. યોગીજી મહારાજ પર બધા ઓર્ડર જ કરે. યોગીજી મહારાજને જમતા જમતા ઉઠાડી મૂકે. એવા તો વર્ષમાં કેટલાય પ્રસંગો બને. જોગી આજે કીર્તન મોઢે નથી કર્યા, ઊભો થઈ જા. ખાતા ખાતા મીઠાશથી હસતા હસતા ઉઠી જાય. આ પુરુષ આપણા માટે વર્તી ગયા. સેવામાં તો સર્વોપરી, સહનશક્તિમાં તો સર્વોપરી, ધીરજમાં તો સર્વોપરી, મીઠાશમાં તો સર્વોપરી, સરળતામાં તો સર્વોપરી, આત્મીયતામાં તો સર્વોપરી, બધી રીતે સર્વોપરી. જે પૂર્ણ હતા, જેણે કંઈ પ્રાપ્ત કરવાનું નહોતું, જે પ્રભુના સુખે સુખિયા હતા, જે અનાદિનું સ્વરૂપ હતું, જે બીજાને પ્રેમ અને આનંદ આપવા માટે પ્રગટ્યા હતા, ભગવાનની મૂર્તિનું સુખ બીજાને આપવા માટે આવેલા. આવી સંપૂર્ણ વ્યક્તિ આ કક્ષાએ વર્તી ગઈ તો આપણે તો સાધક છીએ. મંડળમાં કે ઘરમાં આપણને એવું લાગે કે આપણી ઉપેક્ષા કરે છે, તો ભજન કરવાનું, એનું દુઃખ નહીં લગાડવાનું, પોતાનો દોષ જોઈને ભજન કરવાનું. આપણે પોતાનો દોષ નહીં જોઈએ તો વિકાસને પામીશું નહીં. એટલે મનની ઉપેક્ષા કરવાની. મનની ઉપેક્ષા કરવા માટેનો સહેલામાં સહેલો માર્ગ છે મોટા પુરુષનું જીવન. મોટા પુરુષે કેટલું સહન કર્યું, એની સરળતા, એમના ગુણાનુવાદ, એમની આત્મીયતા, એમાં જો ડૂબ્યા રહીશું તો મનની ઉપેક્ષા કરવાનું બહુ બળ મળી જશે. અને પછી ભજન કરવાનું. કથા વાર્તા સાંભળવી, એને યાદ રાખવી, એનું મનન કરવું, એનો નિધિધ્યાસ કરવો, એનો સ્વાધ્યાય કરવો. અમે કોઈ પણ એક પ્રસંગ 200 થી 400 વખત વાગોળતા. વાગોળ્યા સિવાય આત્મા સાથે સુસંગત થાય જ નહીં. જ્યાં સુધી પ્રસંગને વાગોળશો નહીં ત્યાં સુધી વર્તવાનું બળ મળશે નહીં. કોટિકલથી મન ધાર્યું જ કરતા આવ્યા છીએ, હવે આપણે એમાંથી બહાર નીકળવું છે. તો ગુરુહરિ સ્વામીજીએ યોગીજી મહારાજનું 10 વર્ષ પ્રત્યક્ષ સાનિધ્યમાં રહી અને દર્શન કર્યું, સેવન કર્યું, અને ગુરુનું સેવન કેવી રીતે કરવું એ આપણને 56 વર્ષ સુધી આપણી સાથે રહી અને શીખવાડ્યું. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રભુ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે એવું ને એવું દર્શન આપનું છે, અમને આપનું એ દર્શન કરતા આવડે, આપની સ્મૃતિ કરતા આવડે, આપના બળે જીવતા આવડે, અને આપના જે સંબંધવાળા છે એમની સેવા કરતા આવડે, એ પ્રકારના બળ બુદ્ધિને શક્તિ આપો એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.